વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? ઓકે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં શું ભણ્યા હતા યાદ છે? યસ, આપણે સંકરણ હાઇબ્રિડાઇઝેશનની વાત કરેલી હતી, બરાબર. વીબીટી આપણે વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ નામની એક થિયરી આપણે ભણ્યા હતા. એ થિયરી પૂરી થઈ. એ થિયરી ઉપરથી આપણે આકાર નહોતા સમજી શકતા, એટલે સંકરણ નામની એક થિયરી વિશે આપણે ભણ્યા હતા અને એ પૂરી કરી. આજે આપણે એક નવી થિયરી, મેં તમને જ્યારે સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે કીધું હતું કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પ્રમાણે આપણે બે થિયરી ભણવાની છે. એમાંથી એક હતી વીબીટી વેલેન્સ બોન્ડ થિયરી, અને આજે બીજી ભણવાની છે હવે એ છે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, એમઓટી, આણ્વીય કક્ષકવાદ. પણ એ ભણતા પહેલા જીનીટનો એક ટોપિક છે, સંકરણ નક્કી કરવા માટેની એક અલગ બીજી મેથડ છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે તમે જોઈ જજો, પણ તેમ છતાં આજે હું કરાવી દઉં છું એટલે થોડું સરળતાથી તમે સમજી શકો. VSEPR સિદ્ધાંત પ્રમાણે પણ સંકરણ તમે શીખી ગયા છો, અને આ એક નવી રીત છે એના પ્રમાણે પણ તમે સંકરણ શીખી શકો છો. પણ તમને બેમાંથી જે પણ વધારે આવડે એ તમારે ટ્રાય કરવાની છે. એને જ એક જ મેથડને પકડી રાખવાની છે, બરાબર. મારે શીખવાડવાની ફરજ છે એટલે હું બંને શીખવાડું છું. તમને જે પણ સહેલી લાગતી હોય એ તમારે પકડવાની. ચાલો હવે આપણે વાત કરીએ રીત નંબર 2, સંકરણ નક્કી કરવાની રીત. સંકરણ નક્કી કરવાની રીત. રીત નંબર 2, બરાબર છે. રીત નંબર 2, ચાલો શું છે? તો એનું સૂત્ર છે બેટા, n = સિગ્મા પ્લસ લોન પેર પૂરું પ્લસ. ચાલો હવે જુઓ, પૂરું નથી થતું, આમ પૂરું જ થઈ જાય છે. આ સૂત્ર છે એ પહેલા VSEPR સિદ્ધાંતની અંદર તમે ભણી ગયા છો. સિગ્મા એટલે કયો બંધ આપણે કરતા હતા? આપણે બોન્ડિંગ પેર એની અંદર લેતા હતા, બરાબર છે. આપણે આવું કરતા હતા સંકરણ નક્કી કરવા માટે. ટોટલ પેર બરાબર બોન્ડિંગ પેર પ્લસ લોન પેર. અને બોન્ડિંગ પેરની અંદર ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય, ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ, બરાબર. ડબલ કે ટ્રિપલ જે પણ બોન્ડ હોય, આપણે અહીંયા ડબલ ને ટ્રિપલ બોન્ડ દર્શાવી દઈએ. ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય તો એના માટે આપણે સિગ્મા બરાબર, બોન્ડિંગ પેર બરાબર શું લેતા હતા? 1. અહીંયા પણ બોન્ડિંગ પેર બરાબર શું લેતા હતા? 1. ક્લિયર છે? ઓકે, તો આ જ સૂત્ર છે, સિગ્મા પ્લસ લોન પેર અને પ્લસ એકલ ઇલેક્ટ્રોન યુગ્મ, પ્લસ એકલ ઇલેક્ટ્રોન. એકલ ઇલેક્ટ્રોન, યુગ્મ ન હોય, એકલો ઇલેક્ટ્રોન, જે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય. યાદ છે કયા અણુઓમાં હતો એકલ ઇલેક્ટ્રોન? કયા અણુઓની અંદર આવે? તો NO, NO2, ClO2, આ બધા અણુઓની અંદર એક સિંગલ ઇલેક્ટ્રોન આવે, બરાબર. તો એમાં તમારે સંકરણ ગણવું હોય તો એના માટેનું આ સૂત્ર છે, બરાબર. હવે કોઈ જગ્યાએ સમજો કે સવર્ગ સહસંયોજક બંધ હોય. કયો? સવર્ગ સહસંયોજક બંધ. તો શું કરવાનું? તો સવર્ગ સહસંયોજક બંધ જ્યારે હોય ત્યારે બેટા આપણે શું લઈએ છીએ? ઈ બંધને સિગ્મા બંધ તરીકે લેવાનું. કોના તરીકે? સવર્ગ સહસંયોજક બંધ હોય અને કેના તરીકે લઈ લેવાનો? સિગ્મા બંધ તરીકે. ક્લિયર થાય છે? આટલું સમજી ગયા? ચાલો, આટલે સુધીનું સમજવાનું હતું. હવે સમજો કે આપણે તમે n બરાબર નક્કી કરો છો તો તમારી પાસે આવે છે n બરાબર 2. શું આવે છે? n બરાબર 2. તો એનું સંકરણ શું થાય? તો n બરાબર 2 હોય તો સંકરણ થાય sp. બે જ કક્ષકો સંકરણની અંદર ભાગ લેતી હોય અને એ છે s અને p. ચાલો હવે n બરાબર આપણે લઈ લઈએ 3, 4, 5, 6, 7. આટલે સુધીનું જ આવશે, બરાબર. જો n બરાબર 3 હોય તો શું આવશે? sp2. ક્લિયર? n બરાબર 4 હોય તો બે પોસિબિલિટી છે, એક છે sp3 અને બીજું છે dsp2. 2 ને 1 3 ને 2 4. અહીંયા 3 ને 1 4, 2 ને 1 3 ને 2 4 ક્યાં? 1 ને 1 2 ને 2 4, અને અહીંયા 3 ને 1 4. આ ક્યારે હોય? ખાસ અગત્યની વસ્તુ, dsp2 ક્યારે હોય? તો જ્યારે ડી વિભાગનું તત્વ હોય ત્યારે. કયું તત્વ હોય ત્યારે? ડી વિભાગનું તત્વ, બરાબર. ડી વિભાગનું તત્વ હોય તો આ સંકરણ લેવામાં આવે છે. બધા જ ડી વિભાગના તત્વો માટે નથી કહેતો, અમુક તત્વો એવા પણ છે ડી વિભાગના કે જેઓ sp3 સંકરણ પણ ધરાવશે. ઓકે, ચાલો
5 હોય તો એના માટેની પોસિબિલિટી છે sp3d અને બીજી પોસિબિલિટી છે dsp3. ચાલો ગણો, 3 ને 1 4 ને 1 5, અહીંયા 1 ને 2 2 ને 3 5. ક્લિયર? અને આ ક્યારે હશે dsp3? યસ રાઈટ. ક્યારે હોય? જ્યારે શું હોય? ડી વિભાગનું તત્વ હોય. ચાલો એના પછી આપણે છઠ્ઠાની વાત કરીએ તો છઠ્ઠાની અંદર પણ પાછા 2 ભાગ પડશે. સોરી, એક જ ભાગ પડે આપણે છઠ્ઠામાં. કયો? તો sp3d2. કયો ભાગ પડશે? sp3d2. ક્લિયર? ચાલો, અને સાતમાની અંદર 2 ભાગ, sp3d3 અને બીજો એક ભાગ છે d2sp3. સોરી, આમાં નહીં આવ્યો. d2sp3 કેમાં આવશે? અહીંયા છઠ્ઠાની અંદર 2 ભાગ પડશે. કયા? sp3d2 અને d2sp3. આ 2 ભાગ પડશે એની અંદર. ક્લિયર? ચાલો, આ ક્યારે હશે? ડી વિભાગનું તત્વ હોય ત્યારે. ઓકે. અને સાતમાની અંદર sp3d3. ચાલો ક્લિયર? અહીંયા સુધી આટલા સંકરણ છે. sp sp2 sp3. 4 હોય તો 2 ભાગ પડે, sp3 dsp2. 5 હોય તો 2 ભાગ પડે, sp3d dsp3. 6 હોય તો 2 ભાગ પડે, sp3d2 અને d2sp3. અને 7 હોય તો sp3d3. ક્લિયર? ચાલો આટલું આપણે સમજવાનું હતું. હવે બેટા sp3d3 ની અંદર પાછી 2 પ્રકારની વાતો છે. જોજો, જ્યારે કોઈ એક આવો અણુ હોય IF7 નામનો. ચાલો, IF7 ની અંદર આયોડિનની બાયતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય? હેલોજન છે, હેલોજનની બાયતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 ઇલેક્ટ્રોન. અને આ ફ્લોરિન છે, એ ફ્લોરિન કેટલા છે? જુઓ તો અહીંયા 7. એનો મતલબ આયોડિન અને ફ્લોરિન 7 ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કરે છે. ફ્લોરિનની બાયતમ કક્ષામાં 1 હોવાનો, એને 1 ની જરૂર છે ને, એ 1 આયોડિનના 1 ઇલેક્ટ્રોન સાથે પાર્ટનરશિપ કરે. હવે જો આવડવું જોઈએ આવું. આ આયોડિનના 7 આપણે દર્શાવી દઈએ, 1 2 3 4 5 6 અને 7. ચાલો, પછી એવી રીતના હવે ફ્લોરિનના 1 ઇલેક્ટ્રોન સાથે પાર્ટનરશિપ કરશે. 1 2 3 4 5 6 અને 7. ચાલો હવે જો, હવે તમે આનો આકાર જોવો, આનું સંકરણ તમે નક્કી કરી દીધું. કયું છે? 7 હોય તો sp3d3. પણ બેટા આનો આકાર તમે જુઓ તો આનો આકાર કેવો આવશે? તો આનો આકાર અહીંયા 7 પેર છે. તો 7 પેરને તમારે ગોઠવવી હોય તો તમે એક જ રીતે એને ગોઠવી શકો, અને એ આકાર છે પંચકોણીય દ્વિપિરામિડલ. આ 5, એક ઉપરની સાઈડ અને એક નીચેની સાઈડ. બરાબર? અહીંયા બધી જગ્યાએ ફ્લોરિન, એક ઉપરની ને એક નીચેની સાઈડ. એટલે આનો આકાર થાય પંચકોણીય દ્વિપિરામિડલ. શું આકાર થાય? ખાસ યાદ રાખજો, આ ખબર જ છે ને તમને, આમે ઓલરેડી ભણેલા જ છો. પંચકોણીય દ્વિપિરામિડલ. ઓકે. ચાલો હવે અહીંયા આપણે આ સમજવાનું છે. IF7 હતું, પણ સમજો બેટા XeF6 છે. શું છે? સોરી, XeF6. તો XeF6 નો આકાર, એની અંદર તમારે સંકરણ જોવું હોય તો કયું થાય? તો ઝેનોનની બાયતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 8 ઇલેક્ટ્રોન હોય. એમાંથી 6 છે એ સિગ્મા બંધ બનાવવામાં વપરાઈ ગયા. 6 કેમાં વપરાઈ ગયા? સિગ્મા બંધ બનાવવાના. હજી કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 2 ઇલેક્ટ્રોન. એનો મતલબ એક લોન પેર છે. શું છે? લોન પેર. અને 6 શું છે? બોન્ડિંગ પેર. તો એનો મતલબ એવો છે, એક લોન પેર અને 6 બોન્ડિંગ પેર. એટલે ટોટલ પેર કેટલી થાય? n બરાબર શું થાય? તો બોન્ડિંગ પ્લસ લોન, 6 ને 1 7. તો 7 થાય તો સંકરણ કયું હોય? sp3d3. જો બંનેના સંકરણ સેમ આવે છે. IF7 નું સંકરણ છે એ જ XeF6 નું સંકરણ છે. કયું છે? sp3, સોરી પિરામિડલ આકારની. કયું સંકરણ થશે? ક્યાં ગયું? આયરી sp3d3. સંકરણ આ બંનેનું સેમ છે, પણ આકારની જ્યારે વાત કરવામાં આવશે ત્યારે XeF6 માં લોન પેરને ગણવામાં આવતી નથી. એટલે આપણે ગોઠવવાના સાથે ને છે. તો સાથે ને ગોઠવવા માટે શું કરો તમે? પંચકોણીય દ્વિપિરામિડલ કરો કે નહીં? એક ઉપરની સાઈડ ને એક નીચેની સાઈડ. પણ બેટા આની અંદર શું થશે? સમજો અહીંયા Xe છે. બરાબર? આ રહ્યો આ ફ્લોરિન, આ બીજો એક ફ્લોરિન, આ એક ત્રીજો ફ્લોરિન, આ ચોથો ફ્લોરિન અને આ પાંચમો ફ્લોરિન. થઈ ગયા. હવે ઉપર લોન પેર છે તો સંકરણમાં લોન પેરને ગણાય નહીં, એટલે એક ફ્લોરિન અહીંયા નીચે. તો આનો આકાર તમે જોવો તો આનો આકાર થાય પંચકોણીય પિરામિડલ આકાર. કેવો થશે? પંચકોણ અને એની નીચે અથવા ઉપર પિરામિડ આવે. હવે
એક લોન પેર છે એટલા માટે આકારમાં લોન પેરને ગણવામાં આવતી નથી. એટલે આ એક અગત્યની વસ્તુ તમારે સમજવાની હતી. હવે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે, પણ એ પહેલા જરાક આ જોઈ જાઓ, નોટ ડાઉન કરી લ્યો, પછી હું એક્ઝામ્પલ લખી દઉં, પછી હું સમજાવીશ તમને. ચાલો બેટા જઈએ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. હવે કોઈ પણ રીતથી તમારે સોલ્વ કરવાના છે, બરાબર. હવે જો અહીંયા આપણે પહેલી જે બીજી રીત શીખ્યા છે એના દ્વારા હું સોલ્વ કરાવીશ. ઓકે, તમને જે આવડે એ તમારે કરવાની. ચાલો, જો એકલ બંધ ધરાવતા અણુ હોય, આપણને કેમ ખબર પડશે કે એકલ બંધ ધરાવતા છે? તો હેલોજન હંમેશા યાદ રાખી લેજો, મગજમાં ફિટ કરી રાખજો, હેલોજન તત્વો હંમેશા કોઈ પણની સાથે જ્યારે જોડાશે ત્યારે સિંગલ બોન્ડ જ બનાવે, એક ઇલેક્ટ્રોનની જ પાર્ટનરશિપ થાય એમાં, બરાબર. ચાલો, તો અહીંયા SF2 ની અંદર સલ્ફર મધ્યસ્થ પરમાણુ છે. આમાં મધ્યસ્થ પરમાણુ કયો થાય? સલ્ફર. સલ્ફરની પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હશે. આટલું ક્લિયર? હવે સિગ્મા બંધ કેટલા બને છે એ પહેલા ગણી લો. તો મેં તમને હમણાં જ કીધું, કોઈ પણ હેલોજન તત્વ હંમેશા સિંગલ બોન્ડથી જ જોડાય. એનો મતલબ કે અહીંયા 2 સિંગલ બોન્ડ બનતા હોય એટલે 2 સિગ્મા બંધ બને છે. સિગ્મા બંધ કેટલા બને છે? સિગ્મા બરાબર 2. ચાલો, એટલે 2 સિગ્મા બંધની સંખ્યા આપણને મળી ગઈ. બીજી આગળ આપણે વાત કરીએ હવે લોન પેર કેટલી વધશે. તો આની પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? બાહ્યતમ કક્ષામાં 6. એમાંથી 2 સિગ્મા બંધમાં જતા રહ્યા. તો 6 માંથી 2 જતા રહ્યા એટલે કેટલા વધે? 6 - 2 એટલે 4 ઇલેક્ટ્રોન વધે. પણ આપણે તો લોન પેર ગણવાની છે. તો પેર ગણવી હોય તો 2 ઇલેક્ટ્રોન એક પેર થાય, તો 4 ઇલેક્ટ્રોન એટલે બાય 2 કરી દઈએ આપણે, છેદમાં 2, એટલે તમારે આન્સર આવશે 2. તો જો આપણને 2 સિગ્મા બંધ મળે છે અને 2 લોન પેર મળે છે, બરાબર. અહીંયા આપણે આ શું કર્યું છે? લોન પેર આપણને મળી ગઈ 2. તો હવે n બરાબર શું થાય? તો સૂત્ર છે n બરાબર સિગ્મા પ્લસ લોન પેર પ્લસ એકલ ઇલેક્ટ્રોન. પણ એકલ ઇલેક્ટ્રોન તો વધતો જ નથી આમાં, બરાબર, એટલે એ અત્યારે લખતો નથી. એવા અપવાદો આપણને ખબર છે, 2-3 જ છે ખાલી. એક હમણાં જ તમને શીખવાડ્યા, NO2 અને ClO2. ચાલો, તો હવે સિગ્મા પ્લસ લોન પેર કરો તો 2 + 2 એટલે n બરાબર આવે છે 4. n બરાબર 4 આવે તો 2 પોસિબિલિટી છે, એક sp3 અને બીજી પોસિબિલિટી છે dsp2. પણ dsp2 ક્યારે હોય? જ્યારે D વિભાગનું તત્વ હોય ત્યારે. આ તત્વ છે સલ્ફર, એ તો P વિભાગનું છે, એટલા માટે સંકરણ તમારું કયું આવશે? sp3. પૂરું. આવડશે? કયું સંકરણ આવશે? sp3. ચાલો, આગળની વાત કરીએ હવે SF4 ની અંદર ફરીથી સલ્ફર એટલે 6 ઇલેક્ટ્રોન જોવાના. સિગ્મા બંધ કેટલા બનશે આ વખતે બેટા? ચાલો ફટાફટ. સિગ્મા બરાબર થશે 4, કેમ કે 4 ફ્લોરિન પરમાણુ જોડાશે. હવે લોન પેરની ગણતરી કરવી હોય તો 6 માંથી 4 બની ગયા એટલે 2 ઇલેક્ટ્રોન વધશે, એટલે 2/2 એટલે 1 પેર આવી ગઈ. તો n = શું થશે? n = 4 + 1 એટલે 5. અને જ્યારે n ની કિંમત 5 હોય ત્યારે પણ 2 પોસિબિલિટી છે. પણ અહીંયા P વિભાગનું તત્વ છે એટલે D કક્ષક કોઈ દિવસ આગળ ના આવે, એ પાછળ જ હોય, sp3d. ચાલો, ગણી લેવાના. 5 કક્ષકો થવી જોઈએ, 1 ને 3 4 ને 1 5. ક્લિયર? SF6 કોને કરવાનું? જાતે. ચાલો, IF7 એ કોને કરવાનું? જાતે. કેમ કરશો? ચાલો કરાવી દઈએ આપણે. IF7 છે એ કરાવી દઈએ. શું થાય? આયોડિન છે, હમણાં જ કહ્યું ને જાતે કરો. ચાલો, જાતે જ કરવાનું છે. ઓકે, ICl2- હું કરાવું. ચાલો, આયોડિનની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. અહીંયા માઇનસનો મતલબ એવો છે કે આયોડિને 1 ઇલેક્ટ્રોન મેળવેલો છે, એટલે ટોટલ ઇલેક્ટ્રોનની પાસે કેટલા થયા? આયોડિનની પાસે ઇલેક્ટ્રોન I બરાબર 8 ઇલેક્ટ્રોન. હવે જોજો, આ ખાસ અગત્યની વસ્તુ, આ 8 ઈ ક્યાંથી આવ્યા? 7 + 1 છે. આ નેગેટિવ છે એટલા માટે અહીંયા ત્યાં લખી રાખજો, પછી ભૂલ કરશો, સર આયોડિનના થોડી 8 ઇલેક્ટ્રોન હોય, તમે તો અહીંયા 8 લખાવ્યા હતા. પણ એ 8 કેમ થાય છે? 7 એના પોતાના અને 1 એને બહારથી મેળવો છે, એટલે અહીંયા નેગેટિવ ચાર્જ છે. એમાંથી કેટલા સિગ્મા બંધ બનાવે છે? તો સિગ્મા બંધ બરાબર 2 બને છે, કેમ કે 2 ક્લોરીન પરમાણુ જોડાય છે. હવે શું? તો આયોડિનની પાસે 8 હતા, એમાંથી 2 જતા રહ્યા. આ સિગ્મા બંધ છે, આવો છગડો છે. લોન પેર ગણવા માટે શું કરવાનું? તો ટોટલ ઇલેક્ટ્રોન હતા 8, એમાંથી 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા, એટલે વધ્યા કેટલા? 6 ઇલેક્ટ્રોન. 6 ઇલેક્ટ્રોન એટલે પેર કેટલી? 3 પેર વધી. ઓકે, 3 પેર. તો હવે n = શું થઈ ગયું? 2 + 3 એટલે = 5. તો સંકરણ કયું હોય? sp3d. ક્લિયર?
ચાલો FeCO5 હવે Fe છે એ કયા સમૂહનું છે, સોરી કયા વિભાગનું છે? યસ, ડી વિભાગનું તત્વ છે, એટલે આની અંદર સંકરણમાં કંઈક વેરિએશન આવશે. ચાલો આપણે શીખીએ. જો FeCO5 ની અંદર બધા જ CO જે છે, CO અણુઓ, એ CO અણુ Fe સાથે સિંગલ બોન્ડથી જોડાયેલા હોય. સિંગલ બોન્ડથી શું થયેલા હોય? જોડાયેલા. અને લિગેન્ડ કહેવાય, એ તમે નેક્સ્ટ 12મા ની અંદર ભણવાના છો. ઓકે, ચાલો તો 5 સિગ્મા બંધ છે. સિગ્મા બંધ બરાબર કેટલા છે? 5. તો આપણને મળી ગયું. આમાં બીજું કશું ગણવાનું આવશે નહીં લોન પેર આવે કે કઈ કશું નહીં. FeCO5 ની અંદર વધારે ડિટેલમાં તમે 12મા ધોરણમાં ભણવાના જ છો, પણ અહીંયા 1-2 ઉદાહરણ કરેલા હોય તો આપણને પરીક્ષામાં પૂછાય તો આવડે. બરાબર, FeCO5 વધારે પોપ્યુલર ઉદાહરણ છે, એટલે આ યાદ રાખવાનું. 5 સિગ્મા બંધ બને, બીજું કશું ના આવે, લોન પેર કે એવું કશું નહીં. તો સંકરણની 2 પોસિબિલિટી છે, એક sp3d છે અને એક બીજી પોસિબિલિટી છે dsp3. તો હવે આમાંથી કયું સંકરણ હોઈ શકે? તો ડી વિભાગનું તત્વ જ્યારે હોય ત્યારે આ સંકરણ ધરાવશે, આ સંકરણ એમાં નહીં આવે. કયું સંકરણ આવે છે? dsp3. ક્લિયર? આ વસ્તુ એક યાદ રાખજો. ઓકે, ચાલો અહીંયા એકલ સિંગલ બોન્ડ ધરાવતા બધા અણુઓ પૂરા થયા. હવે આ ડબલ બોન્ડ ધરાવતા અણુઓ હશે. આ તમે ભણેલા જ છો, શીખેલા જ છો. SO4-2 ઓક્સિજન જ્યારે પણ હોય કોઈ પણ તત્વ સાથે અને ઉપર ચાર્જ હોય તો એનો મતલબ એવો છે કે એ સિંગલ બોન્ડથી જોડાયેલો ઓક્સિજન છે. અહીંયા માઇનસ. ચાલો પહેલા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, જ્યારે પણ તમે આવા બહુબંધ ધરાવતા અણુઓની અંદર સંકરણ નક્કી કરતા હોય ત્યારે પહેલા લુઈસ રચના કરી દેવાની. લુઈસ રચનાથી જ કરવાનું, એટલે ખોટું ના પડે. ચાલો સલ્ફર છે, સલ્ફરની બાયતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 6. 1 2 3 4 5 6. ચાલો થઈ ગયા. હવે જો આપણને દેખાય છે કે ઓક્સિજન છે એની ઉપર એ ચાર્જ છે, તો એ 2 ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડાયેલા હશે. આ ઓક્સિજન ઉપર માઇનસ અને આ ઓક્સિજન ઉપર પણ માઇનસ. બાકીના બંને ડબલ બોન્ડથી જોડાયેલા ઓક્સિજન છે. આ ડબલ બોન્ડથી ઓક્સિજન આ સિંગલ બોન્ડ દર્શાવી દઈએ અને સિંગલ બોન્ડ કરી દઈએ. ચાલો હવે જુઓ તો આપણે આ રીતની અંદર સિગ્મા બંધ જ ગણીએ છીએ, પાય બંધ ગણાતો નથી. તો જ્યારે દ્વિબંધ હોય ત્યારે દ્વિબંધની અંદર એક બંધ સિગ્મા હોય, એક કયો હોય? પાય હોય. તમે શીખેલા છો. ત્રિબંધ હોય તો એક સિગ્મા હોય, બાકીના 2 કયા હોય? પાય હોય. પણ પાય બંધની તો આપણે જરૂર જ નથી. તો હવે આનું સંકરણ નક્કી કરવું હોય તો પહેલા સિગ્મા બંધ નક્કી કરી દો. ચાલો 1 2 3 અને 4. 4 જ થવાના ને, કેમ કે આ ડબલ બોન્ડમાં તો એક જ સિગ્મા હોય. તો સિગ્મા બરાબર 4. લોન પેર ગણી લ્યો. ચાલો લોન પેર એકે સલ્ફર ઉપર વધી નહીં, એનો મતલબ 0. તો આપણને n બરાબર મળી ગયો 4. ચાલો 4 મળી ગયો. n બરાબર 4 એટલે સંકરણ કયું હોય? sp3, કેમ કે આ ડી વિભાગનું તો તત્વ નથી જ. ચાલો PO4-3. PO4-3 ની અંદર એ ફરી પાછા ફોસ્ફરસની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. એમાંથી 4 ઓક્સિજન છે અને એમાં 3 ઓક્સિજન કેવી રીતના જોડાયેલા હશે? સિંગલ બોન્ડથી. તો 1 2 3. ચાલો હવે ડબલ બોન્ડથી એક ઓક્સિજન જોડાયેલો હોય તો જો 5 ઇલેક્ટ્રોન જતા રહ્યા. અહીંયા 2 3 4 ને 5 ફોસ્ફરસના બધા ઇલેક્ટ્રોન પૂરા. આ 3 ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ. ચાલો સિગ્મા બંધ ગણાવો મને. 1 2 3 ને 4. લોન પેર ગણાવો તો 0. એનો મતલબ છે સંકરણ n=3. સોરી, n= શું આવ્યું? 4. તો સંકરણ તમારું આવશે sp3. ચાલો ક્લિયર? CO3-2 કોણ કરશે? જાતે કરવાનો. આ તમારે જાતે ટ્રાય કરવાની. ચાલો NO2 હું કરાવું છું. આ અપવાદ છે, યાદ રાખજો. આ 3 અપવાદો તો ખાસ યાદ રાખજો. NO2 અને ClO2. 3 ની અંદર એકલ ઇલેક્ટ્રોન વધે છે. ચાલો NO2 ની રચના આપણે કરવી હોય તો નાઇટ્રોજનની પાસે 5 ઇલેક્ટ્રોન હોય. અહીંયા આ ઓક્સિજન અને ઓક્સિજન. ચાલો ઓક્સિજનની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. 1 2 3 4 5 6. હવે એમાંથી આ એક ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ થાય. અહીંયા આ 1 અને 1, અને નાઇટ્રોજને પોતાના એક ઇલેક્ટ્રોન આપે, એટલે અહીંયા ડબલ બોન્ડ બની ગયો. એઝ ઇટ ઇઝ અહીંયા પણ એવું જ થવાનું. આ 2 ઓક્સિજન છે, 2 ઓક્સિજનના ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા અને નાઇટ્રોજને પોતાના 2 ઇલેક્ટ્રોન આપશે. તો નાઇટ્રોજનના 4 વપરાણા, હજી 1 ઇલેક્ટ્રોન બાકી છે, એ અહીંયા ઉપર આવશે. કોઈ પણ જગ્યાએ ઉપર આવશે એવું નહીં, પણ 1 ઇલેક્ટ્રોન બાકી છે. તો આ બંધ જે બને છે એ કંઈક આવી રીતના બનશે. જો આ બંને વચ્ચે ડબલ બોન્ડ, અહીંયા પણ આ બંને વચ્ચે પણ ડબલ બોન્ડ, અને નાઇટ્રોજન ઉપર 1 ઇલેક્ટ્રોન છે. તો હવે આ સૂત્ર કામ લાગશે આપણને. આવા અપવાદવાળા
જે પણ અણુઓ સોલ્વ કરવા હશે એમનું સંકરણ જ્યારે જાણવું હોય ત્યારે આ આપણને કામ લાગે. કેમ? કારણ કે ઓલાની અંદર તો આપણે શું લેતા, લોન પેર પ્લસ બોન્ડિંગ પેર, બસ પૂરું. તો આમાં બોન્ડિંગ પેર ને લોન પેર તમે ગણીને જુઓ તો કેવી રીતના થાય, તો જો આપણે ગણવાનો છે સિગ્મા. પહેલા સિગ્મા બરાબર 1 અને 2, એટલે કેટલા સિગ્મા છે? 2. ચાલો ક્લિયર. પછી લોન પેર કેટલી છે? તો લોન પેર એક પણ નથી, એ એકલ ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એને અલગથી લેવામાં આવે. એકલ ઇલેક્ટ્રોન બરાબર 1. તો ટોટલ n બરાબર શું મળી ગયું આપણને? 3. n બરાબર 3 મળે એટલે સંકરણ થાય sp2. આવી રીતના કરવામાં આવે છે. ખાસ અગત્યનું આ ઉદાહરણ છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં પૂછાય એવું. ક્લિયર? NO2 અને NO, ClO2 જાતે કરવાની ટ્રાય કરજો. ચાલો હવે અહીંયા આપણે વાત કરીએ CO નું. CO ના બંધારણની અંદર કાર્બનની પાસે 4 ઇલેક્ટ્રોન હોય, એમાંથી ટ્રિપલ બોન્ડ 3 ઓક્સિજન સાથે, આપણે એવી રીતના કરીએ, ડબલ 2 કાર્બનના, અહીંયા 4 કાર્બનના થઈ ગયા. ઓક્સિજનની પાસે 6 ઇલેક્ટ્રોન હોય, 1 2 3 4 5 6. ચાલો ક્લિયર એટલું. હવે આ બંને ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દે વચ્ચે. ચાલો એટલે શું થઈ ગયું? આ બંનેની પાર્ટનરશિપ થઈ ગઈ. અહીંયા કાર્બનના 2 ઇલેક્ટ્રોન, ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન, થઈ ગઈ પાર્ટનરશિપ. ઓક્સિજનનું અષ્ટક જો તો પૂર્ણ થઈ ગયું. 1 2 3 4 5 6 7 8, ઓક્સિજન પૂરું. પણ કાર્બનનું અષ્ટક તમે જોવા જાઓ તો 6 જ ઇલેક્ટ્રોન થાય છે. એટલા માટે ઓક્સિજન એવું કે મારી પાસે ઓલરેડી વધારાના પડ્યા છે, હું અહીંયા વચ્ચે મૂકી દઉં એટલે તારું અષ્ટક પણ પૂર્ણ થાય. એટલે આ ઇલેક્ટ્રોન સમજો કે અહીંયા વચ્ચે મુકાઈ જાય છે. આ છે કોના? ઓક્સિજનના. ઓક્સિજને શું બનાવ્યો? સવર્ગ સહસંયોજક બંધ બનાવેલો છે. એટલે અહીંયા કાર્બન ને ઓક્સિજન વચ્ચે આવી રીતના લખી શકાય, કાર્બન ટ્રિપલ બોન્ડ ઓક્સિજન. પણ આ બંધ છે એ કયો છે? સવર્ગ સહસંયોજક બંધ. હવે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થોટ અહીંયા છે. અહીંયા તમે શું કરશો ખબર? સિગ્મા બરાબર શું લેશો? તો કે ભાઈ 1 ટ્રિપલ બોન્ડ દેખાય છે એટલા માટે. નહીં બેટા નહીં, ખાસ અગત્યની વસ્તુ અહીંયા n સિગ્મા બંધ બરાબર 1 નહીં લેવાય. કેમ? કારણ કે અહીંયા એક બંધ જે બને છે એ સવર્ગ સહસંયોજક બંધ છે, અને સવર્ગ સહસંયોજક બંધને હમણાં જ મેં તમને શીખવાડ્યું હતું સિગ્મા બંધ તરીકે લેવાય. અને એટલા માટે અહીંયા સિગ્મા બંધ બરાબર કેટલા આવશે? 2. સિગ્મા 2 આવે એનો મતલબ સંકરણ થાય sp. સમજી ગયા? ખાસ અગત્યની વસ્તુ. આ એક્ઝામ્પલ પણ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ. બરાબર? CO. ઓકે ચાલો એ IO3 માઇનસની આપણે વાત કરીએ. આ તમને જાતે આવડી જવું જોઈએ. બરાબર? કેવી રીતનું આવશે? તો આયોડિનની પાસે જો આયોડિન અને ઓક્સિજન જ્યારે માઇનસ હોય તો એ સિંગલ બોન્ડથી જ જોડાયેલો હોય. બાકીના બંને ઓક્સિજન છે એ કેવી રીતના જોડાયેલા હશે? ડબલ બોન્ડથી. તો હવે ગણી લો. ચાલો 1 2 3 4 અને 5 ઇલેક્ટ્રોન જતા રહ્યા. આયોડિનની પાસે હોય કેટલા? 7. એનો મતલબ 5 જતા રહ્યા તો 1 હશે કઈ? લોન પેર. ચાલો હવે સિગ્મા બરાબર શું કરશો? તો સિગ્મા બરાબર કરવાના અહીંયા 1 આ 2 અને 3. સિગ્મા બરાબર 3. લોન પેર બરાબર કેટલી થશે? 1. તો ટોટલ n ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 4. આકાર કયો આવે? સંકરણ કયું આવે? sp3. પૂરું છે ને? એકદમ ઈઝી. ચાલો XCO2 F2 ની આપણે વાત કરીએ, પણ આ વાત હું નથી કરવાનો, જાતે કરવાનું છે. આગળ તમને ભણાવી દીધું છે. ઓકે ચાલો આગળ વધીએ. એના પછી NiCN4- જો હવે આ ડી વિભાગના તત્વો છે બધા. તો ડી વિભાગના તત્વની અંદર નિકલની સાથે CN જોડાયેલો છે. બરાબર? તો CN અને CN 4 જોડાયેલા હોય તો સીધું જ સંકરણ એનું નક્કી થાય. 4 સિગ્મા બંધ મળશે. સિગ્મા બરાબર 4. બરાબર? આ કેવી રીતની ગોઠવણી રચના હોય એની અત્યારે કોઈ જરૂર નથી. મેં અત્યારે ખાલી સિગ્મા બંધ બતાવવા માટે આ દર્શાવી દીધું છે. બરાબર? આનું સંકરણ નક્કી કરવું થોડું ડિફિકલ્ટ છે, એની અલગ મેથડ છે, પણ આ અત્યારે આપણે ધ્યાનમાં રાખવાના છે. ઓકે સિગ્મા બંધ કેટલા થઈ ગયા? 4. તો એનો મતલબ સંકરણ, ખાસ અગત્યની વસ્તુ જે શીખવાડવાની છે ને એ આ છે. તમે 2 રીતનું સંકરણ લખી શકો, કાં તો sp3 અથવા તો dsp2. 2 સંકરણ તમે લખી શકો. ક્લિયર? હવે sp3 અને dsp2 માંથી કયું સંકરણ પોસિબલ છે? તો એ છે IUR. કેમ? કારણ કે કયા વિભાગનું તત્વ છે? ડી વિભાગનું. કયા વિભાગનું છે? ડી વિભાગનું. એટલા માટે સંકરણ એનું આવશે dsp2. ક્લિયર? તો અહીંયા તમારા એક્ઝામ્પલ પણ પૂરા થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો જે વાત કરવાની છે એ અગત્યની વાત આપણે હવે કરવાના છીએ થોડી. જ્યારે ડી વિભાગના તત્વ હોય, ડી વિભાગના તત્વ સંકરણની અંદર જ્યારે ડી કક્ષક ભાગ લેતી હોય તો ડી કક્ષકની અંદર બીજી 5 પેટા કક્ષકો છે. dxy, dyz, dxz, dz2 અને dx2 - y2.
તો આમાંથી કઈ કક્ષક એ સંકરણમાં ભાગ લેતી હશે? આપણે તો D2 D1 ને એવું લખીએ છીએ, તો એની અંદર કોઈ એક જ કક્ષક હોવી જોઈએ. તો ચાલો હવે જો સમજવાની વસ્તુ આ છે, જ્યારે સંકરણ તમારું હોય sp3d ત્યાંથી જ ચાલુ થશે, dsp2 અને sp3d. ઓકે, ચાલો જો ગણો તો કેટલા ઇલેક્ટ્રોન થાય છે. 1 મિનિટ. સૌથી પહેલા આપણે લઈ લઈએ, સૌથી પહેલું કયું લીધું હતું સંકરણ? જો n બરાબર 4 હોય તો એના માટે પોસિબિલિટી છે sp3 અને બીજી પોસિબિલિટી છે dsp2. ઓકે, ચાલો dsp2 જ્યારે હશે ત્યારે d ની અંદર જે કક્ષક ભાગ લેતી હશે એ કક્ષક કઈ હશે? તો dx² - y² હશે. કઈ હશે? dx² - y². જો n બરાબર 5 હોય તો એમની અંદર શું આવશે? તો dsp3. ચાલો dsp3 હોય ત્યારે d એક જ છે એટલે dx² - y² જ ભાગ લે છે. ઓકે, ચાલો એના પછી n બરાબર 6 હોય ત્યારે પોસિબિલિટી કઈ છે? તો sp3d2. હવે sp3d2 ની અંદર બે કક્ષકો ભાગ લે છે, જેમાં dx² - y² અને બીજી કક્ષક છે dz². બરાબર, આ યાદ રાખવાનું છે. sp3d2 સંકરણ હોય ત્યારે કઈ કઈ કક્ષકો સંકરણમાં ભાગ લે? તો dx² - y² અને dz². હવે એક બાકી રહ્યું, જો n બરાબર 7 હોય તો એના માટે છે sp3d3 અને જ્યારે d3 હોય ત્યારે dxy, dyz અને dxz સંકરણમાં ભાગ લે છે. ઓકે, આ વસ્તુ ખાસ અગત્યની છે. તો અહીંયા તમારે આ બીજી રીત મેથડ જે છે એ પૂરી થાય છે અને હવે આપણે શરૂઆત કરવાના છીએ મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની. ચાલો પહેલા આટલું જોઈ જાઓ, પછી આપણે આગળ વધીએ. ચાલો બેટા, હવે એક અગત્યનો ટોપિક આપણે શરૂ કરવાના છીએ અને એ છે આપણો બીજો વાદ, એટલે કે આણ્વીય કક્ષકવાદ, જેને ઇંગ્લિશની અંદર મોલેક્યુલર ઓર્બિટલ થિયરી કહેવાય છે. અને જ્યારે તમે કેમિસ્ટ્રી સાથે જોડાયેલા હશો, જ્યાં સુધી ફર્ધર સ્ટડીની અંદર આગળ ભણતા રહેશો ત્યાં સુધી તમારે આ ભણવાની છે. બરાબર, વીબીટી અને એમઓટી બંને તમારે ભણવાના આવશે. ઓકે, ચાલો તો મોલેક્યુલર ઓર્બિટલ થિયરી શું છે એની આપણે શરૂઆત કરીએ. પણ શરૂઆત કરતા પહેલા આ થિયરી આપનાર વૈજ્ઞાનિક કોણ છે એ આપણને ખબર હોવી જોઈએ. તો આ જે આપણને થિયરી આપનાર વૈજ્ઞાનિક છે, વૈજ્ઞાનિકના નામ છે મુલિકન. શોધક કોણ છે એના? તો કે ભાઈ મુલિકન અને હુન્ડ. મુલિકન અને હુન્ડ, આ બંને વૈજ્ઞાનિકોએ એમઓટી થિયરી આપેલી છે. એકદમ ઇઝી છે અને થોડી ટફ પણ છે. બરાબર, પણ આપણે એકદમ વ્યવસ્થિત રીતે શીખવાના છીએ. ચાલો સૌથી પહેલા એની અમુક એક અભિધારણાઓ, આપણે કોઈ પણ થિયરી હોય તો એની પહેલા અભિધારણાઓ ભણવી પડે. એનો મતલબ અભિધારણા એટલે એવું છે કે આ બંને રજૂ કરેલા અમુક એક નિયમો હોય. થિયરી આપે ત્યારે અમુક એક જે નિયમો રજૂ કરે ને એ નિયમોને અભિધારણા કહેવાય. એની જે આ મુખ્ય અભિધારણાઓ છે 3 માર્ક્સનો તમારો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 3 માર્ક્સની અંદર આ 7 અભિધારણાઓ પૂછી શકાય. ક્લિયર? ચાલો તો એક એક અભિધારણાની આપણે વાત કરીએ. ચાલો, આપણને ખબર છે, જો પરમાણુની અંદર જેમ આપણે પરમાણુય કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય ને, પરમાણુ કોઈ પણ આપણે સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આપણે શું કરતા? તો કે ભાઈ 1s2 2s2 2p6 3s1 આવી રીતના આપણે લખતા. તો આ પરમાણુ છે, પરમાણુના ઇલેક્ટ્રોનને આપણે કેમાં ગોઠવીએ છીએ? આ બધી પરમાણવીય કક્ષકો છે. આ શું કહેવાય? પરમાણવીય કક્ષકો. તો પરમાણુના ઇલેક્ટ્રોન જેમ પરમાણવીય કક્ષકમાં ગોઠવાયેલા હોય છે તેવી જ રીતના આણ્વીય કક્ષક, તેવી જ રીતના અણુના ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકોમાં ગોઠવાયેલા હોય. એટલે સિગ્મા 1s હોય, સિગ્મા 2s હોય. બરાબર, આ બધી આણ્વીય કક્ષકો કહેવાય, જે આગળ તમે શીખવાના જ છો, ચિંતા નહીં કરો. ઓકે, પહેલા અભિધારણા શીખવાની છે એટલા માટે. જેમ આપણે એવું લખીએ, પરમાણુના ઇલેક્ટ્રોન જુદી જુદી પરમાણવીય કક્ષકોમાં ગોઠવાયેલા હોય છે. જુદી જુદી પરમાણવીય કક્ષકોમાં, જુદી જુદી પરમાણવીય કક્ષકોમાં ગોઠવાયેલા હોય છે. ગોઠવાયેલા હોય છે. તેવી જ રીતે અણુના ઇલેક્ટ્રોન
જુદી જુદી આણ્વીય કક્ષકોમાં ગોઠવાયેલા હોય છે. ચાલો, પહેલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. બરાબર. પરમાણુના ઇલેક્ટ્રોન જેમ જુદી જુદી પરમાણુ કક્ષકમાં હોય, અણુના ઇલેક્ટ્રોન ક્યાં હોય? જુદી જુદી આણ્વીય કક્ષકમાં. ચાલો હવે બીજી વાત કરીએ, નંબર 2, બીજી વસ્તુની. બીજો મુદ્દો એવું કહે છે કે આણ્વીય કક્ષકો ક્યારે આપણને મળે. બીજા મુદ્દાની અંદર આપણે એ શીખવાનું છે, જ્યારે સમાન શક્તિવાળી અને યોગ્ય સમમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે ભળી આણ્વીય કક્ષક આપે છે. શું કેવી હોવી જોઈએ? બે કન્ડિશન છે. એક તો સમાન શક્તિવાળી હોવી જોઈએ, સમાન શક્તિવાળી અને યોગ્ય સમમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો એકબીજામાં ભળી આણ્વીય કક્ષક આપે છે. ચાલો, ક્લિયર આ વસ્તુ? શું કહે છે? સમાન શક્તિવાળી અને યોગ્ય સમમિતિ ધરાવતી. હવે યોગ્ય સમમિતિ ધરાવતી એટલે કેવી કક્ષકો થાય? તો એની પહેલા આપણે સમાન શક્તિવાળી કઈ થાય એ શીખી લઈએ. ચાલો, જો 1s હોય તો સમાન શક્તિવાળી બીજી કઈ કક્ષક હોય? 1s તો 1s જ હોય. 2s જો હોય તો બીજી સમાન શક્તિવાળી 2s જ હોય. 2p હોય તો 2p જ હોય. હવે આની અંદર s કક્ષકની અંદર સમમિતિ જોવામાં જ નથી આવતી, કેમ કે એનો આકાર ગોળાકાર હોય. પણ p કક્ષકમાં સમમિતિ જોવામાં આવે. કેમ? કારણ કે p ની અંદર 3 પ્રકાર પડે છે. એક છે px ઉપર, pz, px અને py. હવે pz હોય તો યોગ્ય સમમિતિ ધરાવતી કઈ થાય? તો pz હોય તો pz સાથે જ જોડાય. બરાબર છે? px હોય તો px સાથે જ જોડાય. py હોય તો py સાથે જ જોડાય. આવું નહીં થાય કે pz અને py જોડાય અને py જોડાય અને આપણને આણ્વીય કક્ષક આપે. નહીં, આવું કશે કોઈ દિવસ પોસિબલ થશે નહીં. એવું કોને આપણને કીધેલું છે? મુલિકન અને હુન્ડે. એ આપણે શીખીએ છીએ. આવું પોસિબલ થતું નથી. એટલે કહેવાનો મતલબ કે સમાન શક્તિવાળી અને યોગ્ય સમમિતિ ધરાવતી જો પરમાણુય કક્ષકો ભળશે ત્યારે જ આપણને આણ્વીય કક્ષક આપે. જ્યારે જુદી જુદી સમમિતિ ધરાવતી પરમાણુય કક્ષકો ભળી શકે નહીં. ક્લિયર? ચાલો, નંબર 3 આપણે ત્રીજી વાત કરીએ. આ ઉદાહરણ રહેવા દો એટલે તમને ખ્યાલ આવે. ત્રીજી વાત એવી છે કે જ્યારે આપણને આણ્વીય કક્ષક મળી જાય છે, એમાં આણ્વીય કક્ષકની અંદર 2 અલગ અલગ પ્રકાર પડે છે. તો એ જ આપણે શીખવાનું છે. ચાલો, જ્યારે જુદી જુદી પરમાણ્વીય કક્ષકો એકબીજામાં ભળી આ તો આપણે લખી જ દીધું છે. બરાબર? જુદી જુદી આણ્વીય કક્ષકો એકબીજામાં ભળીને એક પરમાણુય કક્ષકો એકબીજામાં ભળી અને આણ્વીય કક્ષક આપે છે. તો આપણે આને આવી રીતના લખીએ કે જેટલી સંખ્યામાં પરમાણુય કક્ષકો ભળે એટલી જ સંખ્યામાં આપણને શું મળશે? આણ્વીય કક્ષક મળે છે. જેટલી સંખ્યામાં પરમાણુય કક્ષકો એકબીજામાં ભળે તેટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષકો મળે છે. ચાલો, હવે જો આ વસ્તુ આપણે સમજવાની છે. સમજો, જો હું અહીંયા હાઇડ્રોજન સિમ્પલ એક એક્ઝામ્પલ લઈને તમને સમજાવું છું. આપણે આવી રીતના હવે દોરવાના થશે. બરાબર? સમજો કે અહીંયા કોઈ હાઇડ્રોજનની એક પરમાણુય કક્ષક છે 1s. આ હાઇડ્રોજન પરમાણુ છે. ઓકે, અહીંયા આપણે બીજા હાઇડ્રોજન પરમાણુની વાત કરી દઈએ. અહીંયા આ હાઇડ્રોજન પરમાણુની બીજી એક કક્ષક છે 1s. આ હાઇડ્રોજન પરમાણુ છે. બંનેની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 1 ઇલેક્ટ્રોન હશે. ક્લિયર? હવે જો જૂની ચોપડી પ્રમાણે આ રીતના છે, પણ નવી ચોપડીની અંદર આવે આ ઇલેક્ટ્રોનને ઊંધો આવી રીતના દર્શાવેલો છે. બરાબર છે? આવી રીતના પહેલા ઉપરની સાઈડ દર્શાવવામાં આવતો હતો, પણ હવે NCERT ની બુકની અંદર આવી રીતે દર્શાવેલો છે. ઓકે, ચાલો, હવે હાઇડ્રોજન પરમાણુ છે, આ 1s કક્ષક છે બંનેની.
તો હમણાં જ આપણે વાત કરી જેટલી સંખ્યામાં પરમાણુય કક્ષકો એકબીજામાં ભળે, હવે આ બંનેને પરમાણુય કક્ષકો કહેવાય. હાઇડ્રોજન પરમાણુની પરમાણુય કક્ષકો કહેવાય. હવે આ બે એકબીજામાં ભળી જશે તો એમાંથી શું બનશે? એટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષક મળે. એનો મતલબ 1 અને 1 બે પરમાણુય કક્ષક ભળે છે તો બે આણ્વીય કક્ષક મળશે. તો એને આપણે હવે આવી રીતના દર્શાવશું. જો આવી રીતના, એક અહીંયા અને એક અહીંયા. બરાબર, ચાલો. એટલે કહેવાનો મતલબ આપણને બે પરમાણુય કક્ષકો જ્યારે એકબીજામાં ભળી ત્યારે બે આણ્વીય કક્ષકો મળી. ક્લિયર? હવે આગળ વસ્તુ જે સમજવાની છે, જો મેં અહીંયા એકને ઉપર દર્શાવી, એકને નીચે દર્શાવી. બરાબર, આ એક આમ ઉપર દર્શાવી, એકને આમ નીચે દર્શાવી. કેમ આવું? તો જો અહીંયા સમજવાનું છે કે જેટલી સંખ્યામાં પરમાણુય કક્ષકો એકબીજામાં ભળે તેટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષકો મળે, જેમાંથી અડધી આણ્વીય કક્ષકોને બંધકારક આણ્વીય કક્ષકો કહેવાય. બંધકારક આણ્વીય કક્ષકો કહે છે. આણ્વીય કક્ષકો કહે છે એટલે કે એને કહેવાય ઇંગ્લિશમાં BMO કહે છે. અને બાકીની અડધી આણ્વીય કક્ષકોને આણ્વીય કક્ષકને હું શોર્ટમાં લખી દઉં તો ચાલશે ને? આણ્વીય કક્ષકોને આ ક. બરાબર, આ ક એટલે આણ્વીય કક્ષકોને બંધ પ્રતિકારક. જોજો ખાસ અગત્યની વસ્તુ, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો. બંધ પ્રતિકારક એટલે થાય ABMO. બરાબર, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો કહે છે. ચાલો, BMO એટલે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ અને એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ. હવે ABMO અને BMO શું છે એ બહુ ડિટેલમાં આપણે મસ્ત રીતે શીખવાના છીએ, પણ અત્યારે આપણે સમજવાનું છે કે જેટલી સંખ્યામાં પરમાણુય કક્ષકો ભળે એટલી સંખ્યામાં આણ્વીય કક્ષક મળે, પણ એમાંની અડધી કઈ હોય? બંધકારક હોય, અડધી કઈ હોય? બંધ પ્રતિકારક. હવે ખાસ બેટા અગત્યની વસ્તુ એ છે, અહીંયા હું બંધ પ્રતિકારક બોલું છું એનો મતલબ એવો છે કે એ બંધનો પ્રતિકાર કરે. હું લોન પેર એવો શબ્દ નથી વાપરતો, અબંધકારક એવો શબ્દ નથી વાપરતો. અહીંયા જે શબ્દ વપરાય છે એ બંધ પ્રતિકારક છે. બંધને તોડવાની અંદર એ ભાગ ભજવતી હોય. બંધ પ્રતિકારક અને બંધકારકની અંદર ખાસ અટવાતા નહીં. સોરી, બંધ પ્રતિકારક અને અબંધકારક આ બંને જુદી વસ્તુ છે, એકદમ ડિફરન્ટ છે. ઓકે, ચાલો, એટલે આ વસ્તુ શીખા. હવે જો મેં આમાંથી અડધી એટલે કે કાં તો આ બંધકારક હોય ને કાં તો આ બંધકારક હોય. બેમાંથી એક કાં તો એ બંધકારક હશે અને બીજી જે હશે એ બંધ પ્રતિકારક હશે. હમણાં જ તમને વાત કરી, અડધી બંધકારક ને અડધી કઈ હોય? બંધ પ્રતિકારક. તો કઈ હશે એ સમજવા માટેનો સેન્ટેન્સ છે નંબર 4. નંબર 4 આપણે લખવાના છીએ બેટા. શું? તો કે બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા. બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતા ઓછી હોય છે. બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતા કેવી હોય છે? ઓછી હોય છે. ચાલો સમજાવો. તો આ બંનેમાંથી હવે કઈ બંધકારક હશે ને કઈ બંધ પ્રતિકારક હશે? કયો, ચાલો આ સેન્ટેન્સ વાંચીને. શું કીધું છે? બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા બંધ પ્રતિકારક કરતા કેવી હોય? ઓછી હોય છે. એનો મતલબ આ બંનેની અંદર આ બંને આણ્વીય કક્ષક છે. અહીંયા આ કઈ કક્ષકો છે? આણ્વીય કક્ષકો. બરાબર, અહીંયા H2 અણુ હશે. આ કઈ છે? બંધકારક આણ્વીય કક્ષકો છે બંને. તો હવે આ અને આ બંનેમાંથી કોની ઉર્જા વધારે હોય? તો બંધકારકની ઉર્જા કેવી હોય? ઓછી હોય છે. એનો મતલબ આ બંધકારક હશે કે આ? તો નીચેની, કેમ કે એની ઉર્જા ઓછી છે. એટલે આ જે આપણને મળે છે એ બંધકારક છે અને આ છે એ કઈ છે? બંધ પ્રતિકારક. ચાલો, આવડશે. નંબર 3 મુદ્દો પૂરો. ત્રીજા નંબરનો, ચોથા નંબરનો મુદ્દો પણ પૂરો. ક્લિયર? એટલું બંધકારક કઈ કહેવાય, બંધ પ્રતિકારક કઈ કહેવાય? ઓકે, ચાલો નંબર 5 એના પછીની આપણે વાત કરીએ. તો હવે નંબર 5 ની અંદર આપણે જે શીખવાનું છે એ હવે છે, જોજો બેટા.
પરમાણુની અંદર આપણે વાત કરીએ, પરમાણુના કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી હોય એ પરમાણુય કક્ષક વડે દર્શાવાય છે. શું બોલ્યો? ફરીથી સમજાવું છું. પરમાણુના કેન્દ્રની આસપાસ શું હોય? પરમાણુય કક્ષકો કે જ્યાં આપણને ઇલેક્ટ્રોન મળી આવે. પરમાણુના કેન્દ્રની આસપાસ શું હશે? તો કે ભાઈ પરમાણુના કેન્દ્રની આસપાસ પરમાણુય કક્ષકો હોય અને જ્યાં આપણને શું મળે? ઇલેક્ટ્રોન મળે. તો હવે જો જે બોલું છું એ સમજો. પરમાણુના કેન્દ્રની આસપાસ રહેલ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી પરમાણુય કક્ષક વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર? લખી દો એટલે વધારે ડિટેલમાં ખબર પડે. પરમાણુની આસપાસ, પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન વહેંચણી ને ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી ને કોના વડે દર્શાવાય? પરમાણુય કક્ષક વડે દર્શાવાય છે. પરમાણુય કક્ષક વડે દર્શાવાય છે. બરાબર છે? પરમાણુય કક્ષક વડે દર્શાવાય છે. અને હવે આપણે વાત કરીએ અણુની અંદર. તો અણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી ને કેના વડે દર્શાવશો? આણ્વીય કક્ષક વડે દર્શાવાય છે. પૂરું. ચાલો, હવે આ એવું કહેવા માંગે છે કે ભાઈ ઇલેક્ટ્રોન ક્યાં મળી આવે? તો પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં મળી આવે? પરમાણુય કક્ષકમાં. બરાબર? પરમાણુય કક્ષકની અંદર ઇલેક્ટ્રોન મળી આવે. આ એક રીતનું એવું વાક્ય લખેલું છે કે જેનો મતલબ એવો થાય કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન આપણને પરમાણુય કક્ષકમાં મળે, એમ અણુની અંદર ઇલેક્ટ્રોન આપણને ક્યાં મળી આવશે? આણ્વીય કક્ષકની અંદર મળી આવશે. ક્લિયર? પૂરું. ચાલો, સૌથી છેલ્લી વસ્તુ જે બાકી રહી છે એ હવે પૂરી કરીએ અને આપણો આ સિદ્ધાંતની અભિધારણાઓ પણ પૂરી થશે. નંબર 6 આપણે વાત કરવાની છે કે આ અહીં આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીને આઉબાઉ હુન્ડ અને પૌલીના નિયમ ને આધારિત કરવામાં આવે છે. ચાલો, આ ત્રણ નિયમનું પાલન થવું જોઈએ. બરાબર? જો આઉબાઉફનો નિયમ શું કહે છે કે ભાઈ પહેલા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકો ભરાય પછી જ વધુ ઉર્જા ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. તો આ બંનેની અંદર ઓછી ઉર્જા ધરાવતી કઈ કહેવાય? તો બંધ કારક કહેવાય. તો એનો મતલબ છે કે પહેલા ઇલેક્ટ્રોન છે એ કેમાં ભરાવાના? બંધ કારકની અંદર. બીજું હુન્ડનો નિયમ શું કહે છે? તો કે ભાઈ હુન્ડનો નિયમ એવું કહે છે કે પહેલા એક ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની પછી બીજા ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. ઓકે, એટલે આ બીજો ઇલેક્ટ્રોન પણ આપણે ગોઠવી દઈએ. અને પૌલીનો નિયમ એવું કહે છે કે એકની સ્પિન ઉપર હોય તો બીજાની સ્પિન એનાથી વિરુદ્ધ જ હોય છે. એટલે જો બધા જ નિયમોનું પાલન થાય છે. આ સંપૂર્ણ ભરાઈ જાય પછી જ બંધ પ્રતિકારકમાં ઇલેક્ટ્રોન જશે. બરાબર છે? તો આ 6 મુદ્દા આપણા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા. આ આપણી અભિધારણાઓ છે જે આપણને મુલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકોએ આપેલી છે. બરાબર? તો 6 ને વ્યવસ્થિત રીતે જોઈ જાઓ, પછી એક આગળનો નાનો ટોપિક આપણે શીખવાનો છે. ચાલો જોઈ લો. ચાલો બેટા, ત્યાર પછી હવે આગળના ટોપિક ઉપર આપણે આગળ વધીએ છીએ. હવે આપણે જે સમજવાનું છે એ માત્ર ને માત્ર જાણકારી છે. બરાબર? આ સવાલ કોઈ જગ્યાએ પૂછાવાનો પણ નથી. ઓકે, બહુ રેર કેસની અંદર પૂછવો હોય તો પૂછાય, પણ આપણે પાકો કરવાનો નથી. ક્લિયર? ઓકે, ચાલો, આ ક્વેશ્ચન શું છે? તો હમણાં જ આગળ આપણે વાત કરી કે જુદી જુદી પરમાણુય કક્ષકો જ્યારે જોડાશે ત્યારે આણ્વીય કક્ષકની રચના થાય છે. પણ આ કેવી રીતના એની રચના થાય છે અને રચના થઈ અને આ રૈખિક સંગઠન, પરમાણુય કક્ષકોનું જે રૈખિક સંગઠન છે એ શું છે? તો આ ટર્મને સમજવાની આપણે ટ્રાય કરવાની છે. બટ આ ઓનલી જાણકારી માટે છે, એટલે બહુ લોડ આ ક્વેશ્ચન ઉપર દેવાનો નથી. ઓકે, ચાલો, આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણેલા હતા દ બ્રોગલીનો સિદ્ધાંત. યાદ છે?
દ બ્રોગલી એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન છે તે તરંગ પ્રકૃતિ ધરાવે છે અને એના પછી આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ભણ્યા અને ત્યાર પછી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જેણે આપણને 3 ક્વોન્ટમાંકની શોધ કરીને આપી હતી અને એ એટલે શ્રોડિંજરનું સમીકરણ. કેમ સર 3 બોલ્યો? હું યાદ છે તમને કેમ 3 બોલ્યો? યસ, સ્પિન ક્વોન્ટમાંક જે છે ચોથા નંબરનો એ આપણા શ્રોડિંજરના સમીકરણથી મળ્યો નહોતો. તો જ્યારે આપણે ભણતા હતા શ્રોડિંજરનું સમીકરણ ત્યારે આપણે પરમાણ્વીય કક્ષકોને એકદમ વ્યવસ્થિત રીતે સમજાવી શકતા હતા. 1s કક્ષક હોય, 2s હોય, 2p, 3s, 3p બધું સમજાવી શકતા હતા. પણ બેટા અહીંયા આણ્વીય કક્ષક જે હશે એ આણ્વીય કક્ષક એક કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતી હશે. શ્રોડિંજરનું જે સમીકરણ આપણે ભણ્યા હતા ત્યારે એ સમીકરણ માત્ર ને માત્ર એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીને જ લાગુ પાડી શકાતું હતું. એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીની અંદર આપણને ખબર છે હાઇડ્રોજન માટે લાગુ પડે, He+ માટે, Be+2 માટે, સોરી Be+, Li+2 માટે, Be+3 માટે, તો આ બધા માટે લાગુ પડતા હતા. પણ આ બધી સ્પીસીઝ કેવી છે જેની અંદર ઓનલી એક જ ઇલેક્ટ્રોન છે. અહીંયા આણ્વીય કક્ષકની અંદર એક કરતા વધારે ઇલેક્ટ્રોન હોવાથી શ્રોડિંજરના સમીકરણથી આણ્વીય કક્ષકની રચના સમજવી થોડી મુશ્કેલ છે. મુશ્કેલ નહીં પણ અઘરી છે, ફૂલ અઘરી છે, ઇમ્પોસિબલ છે આપણે એવું પણ કહી શકીએ શ્રોડિંજરના સમીકરણથી સમજીએ તો હવે વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે ભાઈ આણ્વીય કક્ષકોનું નિર્માણ તમારે સમજવું હોય તો એક ધારણાવાળી પદ્ધતિ જેને કહેવાય છે આશરા પડતી પદ્ધતિ, એટલે એક પ્રકારની ધારણા છે. આશરા એટલે આશરે. આશરાનો અર્થ શું છે? આશરે. કંઈક આવું હોઈ શકે એવું ધારીને માનીને ચાલ્યો કે આણ્વીય કક્ષકની રચના આમ થતી હશે, તો એવી પદ્ધતિ જે છે એને ઉપયોગમાં લીધી. બરાબર? ત્યારના વૈજ્ઞાનિકોએ, કેમ કે શ્રોડિંજરના સમીકરણથી સમજાવી શકાતું નહોતું એટલે કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવાય? આશરા પડતી પદ્ધતિ. આશરે વિચારીને ધારીને કંઈક સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા અને એને નામ આપવામાં આવ્યું પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન. તો ક્યાંથી આ શબ્દ આવ્યો, ખ્યાલ આવ્યો? એને શું નામ આપવામાં આવ્યું? આશરા પડતી પદ્ધતિને પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન. જો આ ઓલરેડી બોર્ડ ઉપર એટલા માટે લખેલો છે કે આપણા માટે એટલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નથી. બરાબર? એટલા માટે. ચાલો હવે આટલું સમજી ગયા કેમ આપણને આ આશરા પડતી પદ્ધતિ કે પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન ભણવાનું છે. કેમ કે આણ્વીય કક્ષકોની રચના કેમ થાય છે આપણે એ શીખવાનું છે. આપણે એ શીખવું હતું એટલા માટે શ્રોડિંજર પાસે ગયા તો શ્રોડિંજરે કીધું કે મારું સમીકરણ તમારે કામ લાગશે નહીં. તો બધા વૈજ્ઞાનિકોએ સાથે મળીને એવું નક્કી કરી લીધું કે ભાઈ એક પદ્ધતિ નવી લાવો કે જેના દ્વારા આપણે આણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન સમજી શકીએ, આણ્વીય કક્ષકોની રચના સમજી શકીએ. તો આ રૈખિક પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન નામની એક પદ્ધતિ છે, આશરા પડતી પદ્ધતિ, એને ઉપયોગમાં લેવાય છે. ચાલો હવે આપણે આ H2 અણુ દ્વારા, હાઇડ્રોજનનો જે અણુ હોય એ અણુ દ્વારા અણુની અંદર જે આણ્વીય કક્ષકોની રચના થાય છે એ કેમ થાય છે એ આપણે સમજવાની છે. તો એના 3 થી 4 મુદ્દા છે. આપણે 3 મુદ્દા યાદ રાખવાના છે. આ ચોથો મુદ્દો પણ છે. 3 મુદ્દા ઈઝી છે. ચાલો, સૌથી પહેલો મુદ્દો એવું કહે છે કે ભાઈ હાઇડ્રોજનનો અણુ એટલે H2 કહેવાય. હાઇડ્રોજનનો અણુ હોય એને શું કહેવાય? H2 અણુ કહેવાય. હવે હાઇડ્રોજનનો અણુની અંદર કેટલા પરમાણુ હોય? તો 2 હાઇડ્રોજનના પરમાણુ હોય જેને આપણે નામ આપી દીધા A અને B. બરાબર? અને 2 હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? એક ઇલેક્ટ્રોન હોવાના. બરાબર ને? હાઇડ્રોજનનો એક પરમાણુ હશે એની પાસે એક ઇલેક્ટ્રોન, બીજો પરમાણુ હશે એની પાસે પણ એક ઇલેક્ટ્રોન હોવાનો. ક્લિયર થાય છે એટલું? ચાલો, એટલે હાઇડ્રોજનના બંને ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આપણે આગળ વાત કરીએ. જો આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં હશે? 1s કક્ષકમાં. કઈ કક્ષકમાં હશે આ બંને ઇલેક્ટ્રોન? આ ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષકમાં હોય? 1s કક્ષકમાં. તો આ 1s કક્ષકને કઈ કક્ષક કહેવાય? પરમાણ્વીય કક્ષક કહેવાય. કઈ કહેવાય? પરમાણ્વીય. તો હવે જો આપણે આ સિદ્ધાંત પ્રમાણે ઈ પરમાણ્વીય કક્ષકને આપણે નામ આપી દીધું ψA અને ψB. એની જે પરમાણ્વીય કક્ષક, એની જે 1s પરમાણ્વીય કક્ષક હશે એને આપણે શું નામ આપી દીધું? ψA. અને બીજી જે B ની પરમાણ્વીય કક્ષક 1s કક્ષક હશે B ની, એને આપણે શું નામ આપી દીધું? ψB. જો હું આમ કહેવા માંગુ છું, સમજો કે હાઇડ્રોજનનો અણુ છે H2 નો અણુ, તો એના બે ભાગ છે. આ એક હાઇડ્રોજન પરમાણુ
અને આ બીજો હાઇડ્રોજન પરમાણુ, આને નામ આપો 1 ને આને આપો નામ 2, બરાબર. H1 1 2 ને AB નામ આપી દઈએ. આને આપીએ A, આને આપીએ B. ચાલો નામ આપી દીધા. આની જે પરમાણુય કક્ષક વનેશ કક્ષક છે એને તમે નામ આપ્યું છે સાઈ A, અને આની જે વનેશ કક્ષક છે એને તમે નામ આપેલું છે સાઈ B, બરાબર. એટલે એ જ મેં લખેલું છે. હવે આ સાઈ A સાઈ B આ બધા જ ગાણિતિક અર્થો છે. શું છે? ગાણિતિક અર્થ. અને તરંગ વિધેય કોને કહેવાય? તો આપણને ધ્યાનમાં છે, જો સાંભળો, મેથ્સની અંદર તમે એવું શીખેલા છો, સમજો કે આ સાઇન થીટા છે, સાઇન થીટા, તો આ એક પ્રકારનું ત્રિકોણમિતીય તરંગ વિધેય છે. શું છે એ? ત્રિકોણમિતીય તરંગ વિધેય. કેમ એને તરંગ વિધેય કહેવામાં આવે? કેમ કે થીટાની કિંમત જેમ ફરે એમ સાઇનની કિંમત ફરે. જેમ થીટા બદલાતો જાય એમ સાઇનની કિંમતો શું થતી જાય? બદલાતી જાય. એટલે બદલાતી વસ્તુઓને માટે શું આપવામાં આવે છે? તરંગ વિધેય રજૂ કરવામાં આવે છે, બરાબર. આને બોલાય શું? ત્રિકોણમિતીય ગાણિતિક તરંગ વિધેય. ત્રિકોણમિતીય વિધેય કહેવાય તરંગ વિધેય. કેમ? કારણ કે થીટાની વેલ્યુ જેમ ચેન્જ થાય એમ સાઇનની વેલ્યુ પણ ચેન્જ થાય, કિંમત ચેન્જ થાય. એવી જ રીતના આપણે અહીંયા આ જે બંને આણવીય કક્ષકો હતી, સોરી પરમાણવીય કક્ષકો હતી, એને પણ આપણે તરંગ વિધેય કહી દીધા, સાઈ A અને સાઈ B. ચાલો ક્લિયર એટલું? આગળનું સ્ટેપ વાંચીએ કે ભાઈ ગાણિતિક રીતે આણવીય કક્ષકોની રચના પરમાણવીય કક્ષકોના રૈખિક સંગઠનથી સમજાવી શકાય છે. જો હવે આ અગત્યની વસ્તુ છે. હવે અહીંયા થાય છે શું એ તમને હું સમજાવું. સમજો કે ભાઈ બે કક્ષકો છે, આ એક અને આ બીજી કક્ષકો. આ બંને રૈખિક સંગઠન એટલે એક રેખા ઉપર બેયનું સંગઠન થાય. આ બંનેની ઉર્જા કેવી હશે? તો કે સમાન હશે. કેમ? કારણ કે આની વનેશ કક્ષક છે, આની પણ વનેશ, તો વનેશની ઉર્જા તો સમાન જ હોવાની. હવે જોજો, સમજો, સમજો કે આ હાઇડ્રોજન પરમાણુ, આ જે ડાબા હાથમાં છે એ B પરમાણુ છે, જમણા હાથમાં A પરમાણુ. આ બંને એકબીજા સાથે જ્યારે જોડાશે ત્યારે એમાંથી આ બે પરમાણુય કક્ષકો જોડાણી એટલે બે આણવીય કક્ષકો મળવાની, બરાબર. તો ઈ જે બે આણવીય કક્ષક મળશે એમાંની એક આણવીય કક્ષકની ઉર્જા વધારે હશે અને એકની ઉર્જા કેવી હોય? ઓછી હોય. હું તમને એમ સમજાવવા માંગુ છું. સમજો આ બે પરમાણુય કક્ષકો ભેગી થઈ તો એમાંથી શું થાય? એક વધુ ઉર્જા ધરાવતી અને એક ઓછી ઉર્જા ધરાવતી પણ બે આણવીય કક્ષકો મળે છે. અને એ ક્યારે મળે? તો કે જ્યારે પરમાણવીય કક્ષકોનું કેવું સંગઠન થાય? રૈખિક એક રેખા ઉપર સંગઠન થાય ત્યારે. સમાન ઉર્જા ધરાવતી હોય તો જ એ એક રેખા ઉપર હશે. ક્લિયર? અને આ પરમાણવીય કક્ષકોના તરંગ વિધેયને આપણે સરવાળા કે બાદબાકી વડે રજૂ કરી શકીએ છીએ. જો શું છે હમણાં સમજાશ. સાઈ MO એટલે શું થાય? સાઈ A પ્લસ ઓર માઇનસ સાઈ B. આ MO એટલે મોલેક્યુલર ઓર્બિટલ, આણવીય કક્ષક. ક્યારે આણવીય કક્ષક રચાય? જ્યારે આ બંને પરમાણવીય કક્ષકનો કાં તો સરવાળો થાય કાં તો શું થાય? બાદબાકી થાય, ત્યારે આણવીય કક્ષકની રચના થશે. હવે સમજા? આ જે બંને પરમાણવીય કક્ષકો હતી A અને B ની, એ બંને જ્યારે એકબીજાની અંદર ભળે ત્યારે કાં તો એ બંનેનો સરવાળો થાય, કાં તો એ બંને ભળશે, અથવા તો એ બંનેની બાદબાકી થાય, અને ત્યારે બે કક્ષકોની રચના થાય. જો સરવાળો થાય તો સાઈ A પ્લસ સાઈ B એટલે આપણને આ પ્રકારની આણવીય કક્ષક મળે, જેને કહેવાય બંધકારક આણવીય કક્ષક. કઈ કહેવાશે? બંધકારક આણવીય કક્ષક, બરાબર. અને જેને ઇંગ્લિશની અંદર કહેવાય BMO, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, બરાબર, બંધકારક આણવીય કક્ષક. અને જો એ બંને તરંગ વિધેયની બાદબાકી થાય તો આપણને મળશે ABMO, અને જેને કહેવાય બંધ પ્રતિકારક. કેવી? બંધ પ્રતિકારક આણવીય કક્ષક, બરાબર. આ બંનેની રચના થાય છે. જો સરવાળો થતો હોય તો બંધકારક મળે, જો બાદબાકી થતી હોય તો બંધ પ્રતિકારક મળે. હવે આની ઉર્જા, બંધ પ્રતિકારકની ઉર્જા હમણાં જ આપણે અભિધારણામાં જોઈ હતી, કેવી હોય? વધારે હોય. એટલા માટે એને હવે ઉપર દર્શાવવામાં આવે. આપણે હવે હાઇડ્રોજન પરમાણુ જે છે અણુની રચના દ્વારા, આણવીય કક્ષકની રચના, એ હવે ગ્રાફ દ્વારા, આકૃતિ દ્વારા આપણે સમજાવવાની છે. ચાલો આકૃતિ દોરીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. આકૃતિને આપણે આવી રીતના દોરીએ છીએ. ચાલો સમજો કે આ એક રેખા ઉપર આ રેખા છે, બરાબર. અહીંયા A પરમાણુ છે હાઇડ્રોજનનો, અહીંયા B પરમાણુ છે હાઇડ્રોજનનો, બરાબર. બંને પાસે એક કક્ષક છે. કઈ? વનેશ કક્ષક. ઓકે. અને આ વનેશ કક્ષક, આની પાસે પણ વનેશ કક્ષક, બંનેની ઉર્જા કેવી છે? સેમ. આની પાસે આ ઇલેક્ટ્રોન છે, આની પાસે ઇલેક્ટ્રોન છે. હવે આ બે પરમાણવીય કક્ષકો એકબીજામાં સંમિશ્રણ પામશે. સંમિશ્રણ પામી, આપણે અહીંયા દોરીએ આને આવી રીતના. હું નથી લખતો, ચાલો ઊભી લીટી નથી દોરતો એટલે મજા આવે સમજવાની.
ચાલો આ બંને આણ્વીય પરમાણ્વીય કક્ષકો જે છે એ પરમાણ્વીય કક્ષકો એકબીજામાં સંમિશ્રણ પામશે, એકબીજાની અંદર એકબીજા સાથે જોડાશે. તો આવી રીતના બે ભાગ પડવાના, બે કક્ષકો આપણને બે આણ્વીય કક્ષકો મળવાની છે. ચાલો એકને અહીંયા દર્શાવું છું હું અને બીજીને અહીંયા દર્શાવું છું. આવી રીતના થાય છે, તમારે થોડુંક વ્યવસ્થિત દોરવાનું હો ભાઈ. બીજી ચાલો ઓકે, બંને પર આણ્વીય કક્ષકો આપણે દર્શાવી દીધી. હવે એમાંથી જો આ બે પરમાણ્વીય કક્ષકોનો સરવાળો થયો, બેયનો સરવાળો થયો, તો કઈ આપણને આણ્વીય કક્ષક મળે છે? સિગ્મા. એનો મતલબ છે કે આ જે આણ્વીય કક્ષક હશે એ કઈ હશે? આણ્વીય કક્ષક હશે એ કઈ હશે? સિગ્મા. કે જેની અંદર બંને પરમાણ્વીય કક્ષકો psi a પ્લસ psi b બંનેનો સરવાળો થાય છે. અને આની ઉર્જા આ કેવી કહેવાય? બંધકારક, BMO પ્રકારની કહેવાય. તો હવે આ પહેલી કક્ષક મળી. આ જે ઉપરની છે એ કઈ હશે? તો કે psi સ્ટાર હશે. બરાબર, psi સ્ટાર હોય. કેમ? કારણ કે બંનેની બાદબાકી થાય છે, psi a માઇનસ psi b, અને એની ઉર્જા હંમેશા કેવી હોય? વધારે. બાદબાકી થાય ત્યારે ઉર્જા કેવી હોય? વધારે. એવું યાદ રાખજો. ઓકે, ચાલો psi a પ્લસ psi b થઈ ગયું. ઓકે, હવે psi a અને psi b સિગ્મા સ્ટાર અને સિગ્મા આપણને મળી ગયા. હવે ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? પહેલા તો આપણને કયો નિયમ યાદ કરવો પડે? આઉટબાઉટનો, કે જેની ઉર્જા, જે કક્ષકની ઉર્જા ઓછી હોય ત્યાં ઇલેક્ટ્રોન જાય. તો ઓછી ઉર્જા કોની હોય? સિગ્માની. સિગ્મા શું છે? તો બંધકારક છે, BMO છે. આ શું છે? ABMO છે, બંધ પ્રતિકારક છે. તો ઇલેક્ટ્રોન પહેલા ક્યાં જશે? આમાં. સમજો કે આનો ઇલેક્ટ્રોન અહીંયા જતો રહ્યો. એક કક્ષકમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાવવાના, તો આ ઇલેક્ટ્રોન પણ અહીંયા જતો રહે. એટલે બંને ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ હશે? બંધકારક આણ્વીય કક્ષકમાં હશે. ઓકે, ચાલો. એટલે આ શું કરે છે? બંધને બનાવવામાં ભાગ ભજવે છે આ કક્ષક. આ શું કરે? બંધને તોડવામાં ભાગ ભજવે. એટલા માટે એનું નામ બંધ પ્રતિકારક છે. ઓકે, તો અહીંયા તમારો હાઇડ્રોજન પરમાણુની મદદથી, હાઇડ્રોજન અણુની મદદથી, H2 અણુની મદદથી આપણે આણ્વીય કક્ષકની રચના શીખી ગયા. બરાબર, આટલું આપણે શીખવાનું હતું. હવે થોડું જીનિટ લેવલે આપણે થોડું શીખી લઈએ. તો જીનિટ લેવલે આપણે જે કામનું છે એ તમને હું સમજાવી દઉં છું. જો બેટા, અહીંયા આપણે જે આ સંગઠન, જે આપણે આ psi a પ્લસ psi b કરીએ છીએ, એનો મતલબ સમજો કે આ જે તરંગ વિધેય છે, તરંગ તો હંમેશા આવી રીતના ગતિ કરતું હોય. બરાબર, આ કોનું તરંગ છે? સમજો કે આ psi a છે. એવું જ બીજું તરંગ એ હશે, આ રહ્યું, આ psi b છે. જો તમે આ બંને તરંગનો સરવાળો કરો, શું કરો? સરવાળો, તો આ જે સંમિશ્રણ થાય, આ જે સરવાળા દ્વારા એકબીજામાં તરંગ ભળે, જેને સહાયક કહેવાય. શું કહેવાય? સહાયક જોડાણ. સહાયક જોડાણ એકબીજામાં ભળે. અને જ્યારે એકબીજામાં ભળે ત્યારે ઈ તરંગનો કંપ વિસ્તાર વધી જાય. એટલે આ તરંગ જે આવી રીતના થતા હતા ને, એ હવે આવી રીતના થશે. આ ઊંચા નીચું ન હોય, મારાથી ભૂલ થઈ ગઈ છે. ઊંચા નીચું નહીં, બધાને લાઈનમાં જ હોય. તરંગ કંપ વિસ્તાર થોડો મોટો બતાવવાનો છે. અહીંયાથી સ્ટાર્ટ કરું. ચાલો, એટલે તરંગ વિસ્તાર કેવો હશે? તરંગ વિસ્તાર નહીં, કંપ વિસ્તાર. કંપ વિસ્તાર કેવો થઈ જાય? મોટો. જો અહીંયા કંપ વિસ્તાર નાનો છે. હું હાઈટ તમને કહું છું, હાઈટ એ નાનો છે. અહીંયા કંપ વિસ્તાર કેવો થઈ જાય છે? મોટો. જ્યારે બે તરંગો એકબીજામાં ભળે ત્યારે. અને એને કેવું કહેવાય? સહાયક જોડાણ કહેવાય. બરાબર, એટલે કહેવાનો મતલબ psi a પ્લસ psi b. અને જે આ બને એ કઈ ઓર્બિટલ કહેવાય? કઈ કહેવાય? BMO પ્રકારની. જો બાદબાકી થાય, psi a માઇનસ psi b થાય, અહીંયા પ્લસ છે, હવે માઇનસ હું લખું છું, તો એવા જોડાણને કહેવાય વિરોધક જોડાણ. કેવું? વિરોધક જોડાણ. અને વિરોધક જોડાણ થાય ત્યારે આપણને જે લાઈન મળે એ કેવી મળશે? સ્ટ્રેટ લાઈન મળે. કેવી મળે? સ્ટ્રેટ લાઈન. એટલે કહેવાનો મતલબ બે તરંગને તમે જ્યારે સામસામેથી આવી રીતના ખેંચો, સામસામેથી, એટલે કહેવાનો મતલબ બે તરંગ જ્યારે એકબીજામાં ભળી જાય ત્યારે એ તરંગનો કંપ વિસ્તાર વધી જાય. પણ જ્યારે બેયની બાદબાકી થાય, વિરોધક જોડાણ થાય, એકબીજાને આમ વિરોધક જોડાણ હોય, તો એ તરંગ કેવું હોય? સ્ટ્રેટ લાઈનની અંદર. ક્લિયર? અને આ જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવે નહીં, એની સંભાવના કેવી હોય? ઓછી. ક્લિયર? આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આ ફિઝિક્સનો ટોપિક છે થોડો, એટલે બહુ ડિટેલમાં અંદર આપણે ઉતરવું નથી. ક્લિયર? તો અહીંયા સુધી આપણે આજના લેક્ચરને રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ફરી પાછા મળીશું ત્યારે ABMO અને BMO આ શું છે એના વિશે ડિટેલમાં ચર્ચા કરશું. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.